તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વળતો જવાબ આપતા કહ્યું કે આનાથી ગાંધી અને સરદારની ધરતીની ગરિમાને ઠેસ પહોંચી છે। ભાજપના નેતાઓએ ખડગે પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આવા નિવેદનો કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ આ મામલે કોંગ્રેસની ટીકા કરી અને ગુજરાતની જનતા આગામી સમયમાં આનો જડબાતોડ જવાબ આપશે તેવો દાવો કર્યો છે। સમગ્ર રાજ્યમાં આ નિવેદન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને રાજકીય નિવેદનબાજીનો દોર શરૂ થયો છે। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે। હું માનું છું કે જે વાત કોંગ્રેસીઓ બંધ બારણે કરતા એ વાત આજે મલ્લિકાર્જુન ખડગેજીના મુખમાં સરસ્વતી બેસી અને બધાની સામે આ સત્ય બહાર લાવી દીધું છે અને આ વાતનો જવાબ આવનારા સમયની અંદર ગુજરાતની જનતા એકજૂટ થઈ અને ગુજરાતની જનતા કેટલી ભણેલી છે એ આવનારા સમયની અંદર તમામ એવા કોંગ્રેસીઓ અને ખાસ કરીને ગુજરાતના એવા કોંગ્રેસીઓ કે જે આ નકલી ગાંધી પરિવારની જે ચાપલુસી કરતા કરતા અસલી ગાંધી સરદારનું અપમાન પણ પોતે કરી જાય છે, એ સૌને ગુજરાત એકજૂટ થઈને આવનાર